ખડકી હાઈવે બ્રિજ ઉપર બે મિત્રો કપડાની ફેરી કરવા જતાં બાઇક સ્લીપ થતાં શું બન્યું? પારડીના ખડકી હાઈવે બ્રિજ ઉપર બે મિત્રો કપડાની ફેરી કરવા બાઇક ઉપર જતાં બાઇક સ્લીપ મારી જતાં ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે પાછળ બેસેલ મિત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વલસાડ મુગરાવાડી ખાતે રહેતા અને મૂળ મહેસાણાના વિજય રાજુભાઈ દંતાણિયા ઉંમર વર્ષ 20 અને તેનો મિત્ર રણજીતભાઈ સાથે બાઇક નંબર GJ15JP0036 પર કપડાની ફેરી કરવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન પાડી નેશનલ હાઈવે નંબર 48 વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર ખડકી બ્રિજ પાસે બાઇક સ્લીપ મારી જતાં અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરાતા બંનેને પારડી CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે બાઇક ચાલક વિજય રાજુભાઈ દંતાણિયાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું, જ્યારે પાછળ બેસેલ તેના મિત્ર રણજીતભાઈ રવાભાઈને પ્રાથમિક સારવાર બાદ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગેની જાણ મૃતકના પિતા તેમજ સંબંધીઓને થતાં વતન મહેસાણાથી પાડી ખાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.